पूजितां सुरनरोत्तममुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। નિષ્કુળાનંદ સ્વામી જનક રાજાના આખ્યાન પછી જીવાત્માને સંપૂર્ણ કેફ ચડી જાય અને મહારાજનો મહિમા સમજાઈ જાય એના માટે બહુ સુંદર બળની વાત લખે છે, પદ આવે છે. આ પદથી ભલભલાને કેફ ચડે એવું પદ સ્વામીએ લખ્યું છે. જો કે સ્વામીના એક એક પદ, એક એક કથાઓ, એક એક ચરિત્ર એનું જે વર્ણન કર્યું છે સ્વામીએ એ આબેહૂબ છે. ભક્ત ચિંતામણી લખી તો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આબેહૂબ મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું છે, લીલા ચરિત્રોનું વર્ણન કર્યું છે. ભક્ત ચિંતામણીને કોઈ શ્રવણ કરતા કરતા અખંડ મૂર્તિને જો યાદ રાખવી હોય તો રાખી શકે, એક ક્ષણ ન ભૂલાય એવા ચરિત્રને ભક્ત ચિંતામણીમાં સ્વામીએ ગૂંથ્યા છે. એવી રીતે સ્વામીએ જે જે વિષય ઉપર સ્વામીએ વર્ણન કર્યું છે તાદૃશ્ય ખડું કરી દીધું છે. ભક્તિનિધિ સ્વામીએ ગાય છે તો ભક્તિનિધિની અંદર તમે વાંચી હશે અને ખ્યાલ હશે જીવાત્માને ભક્તિ કેમ કરાય, ભક્તિ કોને કોને કરી અને ભક્તિ કરતા કોને કોને વિઘન આવ્યા અને ભક્તિમાંથી જે ચલિત થઈ જાય એનું શું, એનું પ્રયોજન શું અથવા તો એને શું દુઃખ આવ્યું છે એ વાત ઉપર સ્વામીએ પ્રકાશ પાડ્યો છે. વચનવિધિ લીધે તો વચનવિધિની અંદર પણ સ્વામી સારધાર ઉતર્યા. વચન લોપે એને કોને કોને દુઃખ આવ્યું છે અને વચન પાળઈ કોણ કોણ સુખિયા થયા છે એ વાત સ્વામીએ વર્ણન કરી. સારસિદ્ધિ એટલે વૈરાગ્યનું સ્વરૂપ, વૈરાગ્ય કોને કહેવાય વાસ્તવિક એનું વર્ણન કર્યું છે. હૃદય પ્રકાશ તો વાંચ્યો હશે. હૃદય પ્રકાશની અંદર જેટલું જેટલું હૃદયમાં ભર્યું છે એ જ્યારે મહારાજ તેડવા આવશે, અંતકાળ આવશે ત્યારે હૃદયમાં ભરેલું બધું કાઢવું પડશે તો જ ધામમાં એન્ટ્રી થશે, આવું વર્ણન કર્યું છે. મનગંજન, મન, નિજમન અને પ્રતક મનનો પ્રતીક મૂક્યો છે. એટલે કે જીવ અને મન એ બે લડાઈ કરે છે. મન એમ કહે છે કે આ જગતમાં થોડું ઘણું હાલે અને જીવ એમ કહે છે નહીં, હાલે જ નહીં. આ બેની લડાઈ એને કહેવાય મનગંજન. હરિસ્મૃતિ મહારાજના એક એક અવયવનું વર્ણન છે, કે એક અંગનું વર્ણન છે. આપણે કથા પૂરી થાય પછી તિલસીન બોલીએ છીએ ને, એના જેવું જ વર્ણન હરિસ્મૃતિની અંદર આવે. વળી સ્વામી કહે મહારાજને મેં કઈ કઈ જગ્યાએ જોયા છે, જમતા જોયા છે, આ જમતા જોયા, આ જમતા જોયા, ડોડા જમતા જોયા, મકાઈનો પોક, જુવારનો પોક, બધું જમતા જોયા. પછી લીલા કરતા જોયા, બધું વર્ણન કર્યું છે. પછી મહારાજ કેવા મળ્યા છે, આ તો આશ્ચર્યકારી વાત છે. આવા પુરુષોત્તમ નારાયણ આપણને મળી ગયા, બહુ વર્ણન કર્યું. અને યમદંડ તો તમે સાંભળ્યો જ છે. કલ્યાણ નિધિ, કલ્યાણ નિર્ણય, કલ્યાણ નિર્ણયની અંદર સ્વામીએ આત્યંતિક કલ્યાણ કેમ થાય એ ઉપર પ્રકાશ પાડ્યો. કલ્યાણ તો જગતના અંદર ઘણા કહેવામાં આવે છે. સ્વસ્તિ કલ્યાણ, લોટ માગવા આવે કોઈ ત્યારે તમારે આંગણે આવે ત્યારે એટલું બોલે ને સ્વસ્તિ કલ્યાણ, એટલે તમારું સારું થાવ. સ્વસ્તિનો અર્થ થાય સારું, તમારું કલ્યાણ થાવ, બસ આનો અર્થ એટલો. ભૂદેવ માગવા આવે ત્યારે તમે થાંભલિયા હાથ પટકાવો ત્યારે એ શું કરે,
સ્વસ્તિ કલ્યાણ, તમારું સારું થાય, બસ તમે લોટ આપ્યો એટલે તમારું રૂડું થાય, એ આશીર્વાદ દઈ અને ભૂદેવ જતા રહે, યાચક કોઈ જતા રહે. એટલે મારો કહેવાનો હેતુ કે નિષ્કુળાનંદ સ્વામી જે વિષય ઉપર ઉતર્યા છે એને બહુ ન્યાય આપ્યો છે, બહુ ન્યાય આપ્યો છે. ધીરજ આખ્યાન ઉપર સ્વામી વાતો કરે છે તો એમ લાગે કે જીવ પ્રાણી માત્રને એકવાર ધીરજ આખ્યાન સાંભળવો જોઈએ. શા માટે? કે જીવનની અંદર જ્યારે કફોડી પરિસ્થિતિ આવે ત્યારે ધીરજ કેમ રખાય એનું પ્રતીક સ્વામીએ બતાવી દીધું, એનો અરીસો તમને બતાવી દીધો. આટલું દુઃખ ભગવાનના ભગત થશો એટલે આવશે. આના માટે તમે પહેલેથી જ તૈયારી રાખજો તો તમને વાંધો નહીં આવે. હવે સ્વામી આ પદ જે વર્ણન કર્યું છે, કોલર ઊંચો થાય એવું પદ છે 4 કડીનું, પણ કેપ ચડી જાય. એમને વાંચી લઉં કે ગાવ? એનું ગુજરાતી થઈ જાય એવું છે. ऐसे दान रहिए रे कंगाल रे संतो, ऐसी दने रहिए रे કંગાલ. કંગાળ એટલે ભિખારી. શા માટે ભિખારી રહેવું જોઈએ? ऐसी दन रहिए रे कंगाल रे संतो, सीधने रहिए रे कंगाल. એ જ્યારે મળો મોટો મહામાલ રે સંતો, સીધને રહીએ રે કંગાલ. સ્વામી કહે બહુ મોટો માલ આપણને મળ્યો છે, અઢળક સંપત્તિ મળી. આ તો કેવું છે, ચેક હાથમાં આવે અને પછી રોવે મારી પાસે પૈસા નથી, મારી પાસે ભલા તું વટાયા બેંકમાં જા, આ ચેકમાંથી તને લાખો રૂપિયા મળવાના છે, ચેક જ છે. પણ ચેક હાથમાં આવે એટલે પછી રોવે તો એને ચેકનો મહિમા નથી. આ લોકની દ્રષ્ટિએ કહું, એને ચેકનો મહિમા છે. એ ચેકને બેંકમાં જાય તો રૂપિયાનો દદેડો થાય. મહારાજે વચનામૃતમાં લખ્યું કે હુંડી લખેવી હોય અને એ હુંડી જેના ઉપર લખ્યું હોય એની પાસે જાવ તો રૂપિયાનો ઢગલો થાય, પણ એ હુંડીને કાગળ માનીને ફાડી નાખે તો એના જેવો કોઈ મૂર્ખ ન કહેવાય. એમ આપણને બહુ મોટો માલ મળ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દમાં કહીએ તો સ્વામી કહે આજ આપણે બધા ભેગા બેહીન હાવ એમને ખોટા નથી બેઠા, સમય પસાર નથી કરતા. અત્યારે આપણે બેઠા છીએ મહારાજને આશરે અને આવી કથા સાંભળી અને આપણે એટલું નક્કી રાખવાનું કે આપણે જન્મ મરણ યમયાતના જમપુરી આની ઉપરથી આપણે લાલ લીટા મારીએ છીએ. અહીંયા બેઠા બેઠા ખાલી નથી બેઠા. માટે સ્વામી કહે કંગાલને સમજશો, અઢળક નાણું, આ તો નિર્ભય અખૂટ નાણું, ખર્ચું ન ખૂટે, એને ચોર ન લૂંટે અને એમાં ભાઈ ભાંડું ભાગે ન પાડે. આવું આપણને માલ મિલકત મળી છે. પણ પુરુષોત્તમને કોણ ઓળખી શકે? અરે મહારાજ પહેલા જ વચનામૃતમાં મહારાજ કે આ મૂર્તિનું જેને અખંડ ચિંતન થવા માંડે ને એ તો ન્યાલ થઈ ગયો. કેના જેવો ન્યાલ? તો મહારાજ કે કોઈના હાથમાં ચિંતામણી આવે અને પછી જે ચિંતવન કરે એને પ્રાપ્ત થાય. એમાં પુરુષોત્તમ નારાયણને જો અખંડ રાખે ને તો તમારે કમાવા જવું ન પડે. તમે બેઠા હોય ત્યાં ધનનો ઢગલો થાય, તમારે ખાવું હોય ત્યાં મોતિયાનો વરસાદ થાય હોડીમાં. આ મૂર્તિને રાખે તો, ભગવાનને રાખે એટલે બધું જ મળે. પણ આપણે એની ઉપર સંપૂર્ણ વિશ્વાસ નથી. પહેલા તો પરિસ્થિતિ ખરાબ થઈ જાય, સમજ્યા? કારણ કે કોઈ પણ માણસને આ તમે ઓલા ક્રિકેટ રમતા છે ને જોયા છે. મને એમ ક્રિકેટમાં રસ નથી. મને બીજું કાંઈ એમાં રન કેટલા થયા, કોને શું કહેવાય મને ખબર પડતી જ નહીં. પણ ઓલો દડો ફટ દઈને મારે ને એ મને બહુ ગમે. આ પેટસૂટી વાત કહું, ઈટી જાય ને એ મને ગમે, સમજ્યા? કોઈ ઈટુકડીદાર હોય ને જો ઈટી જાય એ મને ગમે. પછી દડો એને વારે ફગી જતો હોય તો મને એમ થાય આ નહીં હાલે. એટલે મારો કહેવાનો મતલબ ક્રિકેટને મેં એટલા માટે યાદ કરાવી કે જ્યારે એ બોલ ફેંકે ત્યારે પહેલા તો 5-10 ડગલા આઘો વયો જાય અને પછી જે દોડીને મારે તો
તો જોરથી લાગે અને એ સામે જો એવો બેટ્સમેન હોય તો એ પાછો એવો સામો ફટકો મારે તો કોઈ ઝીલી ન શકે. એમ પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે એટલે પહેલા તો દુઃખ આવવાનું, પહેલા 5 ડગલા પાછું જવું જ પડશે અને પછી સુખ આવશે. અને એ સુખ કેવો આવશે? સીધો સુખનો દદેડો થાય. પણ પહેલા ઓળખતા આવડે. ઘઉં વર્યા ભેગા કે ઘઉં ન આવે, એને પહેલાનો ગાળો જવા દેવો પડે. પછી તમે વિચાર કરો કે મળો અમે નાખ્યા હતા ઘઉં ને બાજરો કાં આવ્યો, પણ આગલે વાળો બાજરો પીલીને ગયો છે. એ ગાળામાં હોય ત્યાં સુધી એમ છે ને આપણે બધા છે ને સીધા ઘઉં લેવા જઈએ છીએ, ગાળાને કાઢતા નથી. એમ આ સ્વામી કહે આ પુરુષોત્તમ નારાયણ મેળા કોઈ જેવા તેવા નથી, કોઈ કંગાલ ન માનશો. સ્વામીએ બહુ સુંદર વાત લખી. કયો ધન તમને મળ્યો છે એવો તમને હું મહામાલ મળ્યો છે? સ્વામી એમ કીધું ને, જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો. કયો માલ? તો સ્વામી એમ કે હે પુરાણ બ્રહ્મ આ પુરુષોત્તમ પામી અને ખામી ન રહી એક વાર, એક જરી વાર, એક થોડી વાર, થોડીક પણ ખામી નથી આ પુરુષોત્તમ નારાયણ જેને જેને મળ્યા એને. હે અમલ સહિત વાતા ચરવી, અમલ સહિત વાતને વચરવી, હે માની મન માની હાલ રે સંતો, હે સિદ્ધને રહીએ રે કંગાલ. સ્વામી કહે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જેને મળ્યા એના કોઈ ભાગ્યનો પાર નથી. આ લોકની અંદર કદાચ કંગાલ હોય, કાલ હવારે અક્ષરધામના મુક્ત બની જશો તો આ લોકના તમામ દેવતાઓ એ તમારું ધાર્યું કરશે. આટલા મોટા મહાન તમે બન્યા છો, પણ અત્યારે કોઈ દેવતાઓ ઉપર હુકમ ન કરવો. સમજા? અત્યારે તો આપણાથી મહાન જ છે. આજના સંદર્ભમાં આ કેફમાં ઘણા દેવતાઓને નથી માનતા. એ કે હનુમાનજી ગણપતિ તો હવે આપણી આગળ કાંઈ નહીં. એટલે પણ તું એવો થાતો ખરો પેલા? હનુમાનજીએ બ્રહ્મચર્ય રાખ્યો એવો રાખતો ખરો પેલા? હે ભલે એના બેયના રૂપ કુરૂપ રહ્યા, પણ એના ચારિત્ર હારા છે. સમજાય? આ રૂપની હારે નહીં લેવા દેવાનું કાંઈ. એના રૂપ બેયના હારા નથી. હું એટલે શું લાગે તમને? સારું લાગે? તમારું નાક લાંબુ હોય તો કોઈને ગમે? હનુમાનજી મહારાજને, ગણપતિ મહારાજને નાક એક પ્રકારની હૂંઠ એટલે નાક જ છે ને, એ લાંબુ. અને હનુમાનજી મહારાજનું મુખ હારવેન અને વાહે પૂછડું, કેવું ભૂંડું લાગે. છતાંય પણ એના ચારિત્ર હારા છે એટલે પૂજનીય બન્યા છે. આપણે એના જેવા ચારિત્રવાન તો પહેલા બનીએ, પછી હનુમાનજી ગણપતિને કાઢી નાખીએ. આજના સંદર્ભમાં હનુમાન ગણપતિને કાઢી નાખે, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના આશરે રાજાનો કુંવર છે. પણ ગાદીએ તો બેહવા દે પેલા. સમજ્યા? ગાદીએ બેઠા પણ આપણે કુંવર છીએ તો કેફ તો એવો જ રાખવાનો, ગાદી આપણને જ મળવાની. કોને મળવાની? ગાદી આપણને જ મળવાની, બીજા કોઈની તાકાત નથી. જે પુરુષોત્તમ નારાયણના કેફમાં જીવે, ખાલી કેફ નહીં પાછો, એને આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા હોય તો એની આજ્ઞા પણ સારધાર પાળે તો જ પાછો મુક્ત થવાય, નહીં તો ખાલી વાતું કરે ન થાય. આ જેટલા સંપ્રદાયની અંદર નોખા વાળા થયા ને એ બધા આ કડી ઉપર જ હાલે છે. હું આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા, હવે કોઈની જરૂર નથી. પાછા પોતે બેસી ગયા હોય એટલે હવે તમારી કોઈની જરૂર નથી, હું બેઠો છું. એ મનમાં એમ કહેતા છે ને, એને પોતાને બેહારી દે. આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી કે નાના રેંદી ફેંદીનું આપણે કામ નહીં. અને હનુમાનજી ગણપતિને તો એવા શબ્દથી બોલાવે, હનુન ગનું. હા, એ તો હામાં ન હોય, નહીં તો એમ થાય આપણે એક નાખવી જોઈએ. જો કે મારે આવો સંકલ્પ ન કરાય. હનુમાન ગણપતિને એમ થતું હોય. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એનો કેફ રાખો, અને પછી આ લોકના કોઈ વિષયથી તમે દબાવ નહીં. સ્વામીનો કહેવાનો હેતુ છે
કામ ક્રોધ લોભ નહીં. એ તો ગુણાતીતાનંદ સ્વામી કહે જોડે સોટું સાણ છે. એ તો જ્યાં કાકરાળી ધરતી આવશે ને ત્યાં બધું છોલાઈને વયું જવાનું. એકે જોડે સોટું સાણ રહેવાનું નથી. આ લોકમાં હવે ભગવાનનું સર્જન છે એટલે એ કોઈને કોઈ હિસાબે તમે એને છેટું કરવા જશો તો જાશે નહીં. એક પુરુષોત્તમ નારાયણને આશરે વહી આવશો, મહારાજ તમારી માયાથી બચાવજો, તો જ એ માયા આગી જાય એમ છે, નહીતર માયા જાય એમ નથી. કારણ કે બ્રહ્માનંદ સ્વામીને ગોઠણિયા વાળી જવા પડ્યા મહારાજની આગળ. એણે મહારાજને કીધું કે મહારાજ અચરજ માયા તુમારે અહો પ્રભુ અચરજ માયા તમારી. મહારાજને કહે મહારાજ તમારી માયા તો બહુ વિચિત્ર છે. બ્રહ્મા મોહ્યા, શંકર મોહ્યા, આ ભલાને પાડી દે. પણ મહારાજ હું તમારે શરણે છું, તમે મને આમાંથી ઉગારજો. કહેવાનો હેતુ કે આ પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી કેફ એવો રાખો, કામ ક્રોધાદિક કદાચ આવીને ડોક્યું કરીને વયા જાય ને તો એને એમ થવું જોઈએ કે અહીંયા ન રહેવાય, એને બળતરા થવી જોઈએ, એને તાપ લાગવો જોઈએ. એવો મહિમા સમજો, નહીં કે ખાલી ગાવાનો. મોઢેથી વાણીનો વિલાસ તો અત્યારે બધાને આવડી ગયો. અને એ કળયુગમાં લખ્યું છે ગલીએ ગલીએ વક્તા થાહે. સમજ્યા? ભાગવતના દ્વાદશ સ્કંદના બીજા અધ્યાયમાં લખ્યું છે કે ગલીએ ગલીએ વક્તા થાય. બોલનારા તો ગલીએ ગલીએ તમને મળશે, પણ જ્યાં સામે કામ ક્રોધાધિક આવશે ત્યાં ગોઠણિયા વાળી જવાના. સમજ્યા? એટલા માટે સ્વામી કહે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, કોઈ વાતની ખામી નથી. આપણને કોણ શું કરી શકે? જેની ઘેરે નરેન્દ્ર મોદીનો કાયમ ફોન આવતો હોય એ ગામના પટાવાળા તમને દબાવી શકે ખરા? શું કહો તમે? હે કાયમ કોની ઘરે આવે ફોન? અમે ધ્યાન રાખીએ ને. જેની ઘરે ફોન આવતો હોય એને આ ગામનો પટ્ટાવાળો કે ગામનો સરપંચ કાંઈ ન કરી શકે. અરે કોકની 2 ફૂટ જગ્યા દબાવી દે ને તોય ન કોઈ બોલે નહીં. શું કામે? ભાઈ આ તો મોદીની હારે ઓળખાણ છે એટલે આને કાંઈ વતાવાય નહીં. એ કાકડી જઈને ઓફિસમાં જાય, સહી કરીને કાગળિયા લઈ આવશે ને આપણું બધું ફેરવી નાખશે, વતાવે નહીં. એમ પુરુષોત્તમ નારાયણનો જેને જો પાછું આશરો હોય તો જ વાતું કરવી. સમજ્યા? નહીતર ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચીને, ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચી અને અથવા તો બીજા સંતો એ વાતો વાંચીને બળની વાતો કરે ને તે હરિભક્તોને કેપ ચડી જાય. હવે કે આપણે કોઈની જરૂર નથી, આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા. પણ પહેલા એની હારે ઓળખાણ તો કર તું. સમજ્યા? હજી તો કન્યાને ખબર પડે કે મારું માગું બહુ ધનાઢ્ય છે, આપણે મોટો ધનાઢ્ય રિલાયન્સ કંપની વાળો રાખી, બરાબર? એના છોકરાની હારે વાત હાલે છે ત્યાં તો આ મંડે આમ તમારે પૈસા ઉડાડવા, આ લઈ લો ના. પણ પેલા ત્યાં જાતો ખરી તું, પેલા એની ઘરે જવું પડે. સમજા? વાત હાલવાથી કાંઈ ન મેળ આવે. સમજાય છે મારી વાત? રિલાયન્સ કંપની વાળાની હારે હજી તો વાત હાલે ત્યાં મને રૂપિયાનો ખર્ચો કરવાનો માનોક બંધ રહ્યું તો દેવું થઈ જાય ને. આગળ વહી આવો, થોડા આગળ વહી આવો. એમ પુરુષોત્તમ નારાયણની વાતો સાંભળી ગુણાતીતાનંદ સ્વામીએ બળની વાતો કરી, નિરંજનાનંદ સ્વામીએ વાતો કરી, નિષ્કુળાનંદ સ્વામીએ વાતો કરી. એ કેવળ વાતો સાંભળીને બળમાં નહીં આવી જવાનું. એના જેવો પહેલા અંગ કેળવો અને પછી અંગ એવું થઈ જાય પછી તમે બળની વાતો કરો તો કોઈ દોષ નથી. અને પછી તમને જો નિષ્કુળા વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં લખ્યું છે કે આ પુરુષોત્તમ નારાયણની જેમ ઓળખાણ થઈ જાય ને તો ભૂત પ્રેતાદિક મામો કે જીનાત કોઈ તમને નડે નહીં, ભગવાનના ભગતને નડે નહીં. પણ ભગતમાં હજી હસું ડખું હોય અને પછી એમ કે એવું આપણને કાંઈ હોય નહીં તો શિક્ષાપત્રી કોને માટે લખી? શિક્ષાપત્રી કોને માટે લખી? એના આશ્રિત માટે, મુમુક્ષુ આત્માઓ માટે. રાવણને કુંભકર્ણ નથી માનવાના, શિશુપાળ માનવાનો નહીં. તો શિક્ષાપત્રી આપણા માટે લખી. શિક્ષાપત્રીમાં મહારાજે લખી નાખ્યું ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો નારાયણ કવચનો જપ કરવો અથવા તો કોને માટે લખ્યું છે? જો આપણને આશરામાં થોડી ઘણી ખામી હોય તો કદાચ નડે તો આ, પણ જો સંપૂર્ણ આશરો થઈ જાય તો કોઈને નડવા આવવાના
તમારું કામ કરશે, તમારું કામ કરશે. સમજ્યા? એટલે કેફમાં રહેવાનું, પણ ખોટા કેફમાં નહીં. ખાલી વાતો સાંભળીને કેફે નહીં સડી જવાનું. એટલા માટે સ્વામી એમ કે હે રાજાની રાણી હે ભમી ભીખ માગે અને હાલે કંગાલ ને હાલ હે ઘર લજામણી રાણી જાણી રાજા ઘર લજામણી રાણી જાણી રાજા એ ખેજને પાડે વળી ખાલ રે સંતો એ હવે સિદ્ધને રહીએ રે કંગાલ. સ્વામી એમ કે રાજાએ એક હલકી જ્ઞાતિને એટલે કે ગરીબમાં ગરીબ છોકરીને પસંદ કરીને એની હારે રાજા પરણ્યો. પછી નીચામાં નીચી અથવા તો ગરીબમાં ગરીબ ઘરની છોકરી એ રાજાની રાણી બન્યા પછી રાજમહેલમાં ગયા પછી કાયમને માટે હુકાવા માંડી. હે રાજા કે મારી ઘરે ખાવાનું એટલું, બધી દાસ દાસીઓને બોલાવી અને કીધું કે કેમ રાણી મોળી પડતી જાય છે, તમે કેમ ધ્યાન નથી રાખતા, જમતા નથી ને? અમે તો 56 ભોગ એની આગળ મૂકી દઈએ છીએ, 17 વાટક્યું બધું જ, 36 પ્રકારની શાક ને 12 પ્રકારના વ્યંજન ને બધું જ અમે મૂકી છીએ, પણ ખબર નહીં રાણી કેમ નબળા પડતા જાય. પછી મનોચિકિત્સા વાળાને બોલાવ્યા કે આ ગરીબ ઘરની છોકરી છે, એને હું પરણ્યો છું, મારી ઘરે સારું સારું ખાવાનું છે, છતાંય મોળી કેમ પડતી જાય છે? મનોચિકિત્સા વાળાએ કીધું કે મને 3 દિવસનો ટાઈમ જોશે. અને 3 દિવસ સુધી એની બધી કહાની જોઈ અને પછી રાજાને પૂછ્યું તમે લાવ્યા ક્યાંથી ઈ કહો પહેલા. સમજ્યા? તો એને ગામનું નામ દીધું, આપણે ગામનું નામ નથી દેવું. સમજ્યા? અને ગામનું નામ દઈને પછી કે એ તો હાવ ગરીબ ઘરની છોકરી છે. એ કે તો પછી આને એમ જ થાય, એટલે આ એમ નહીં મેળાવે. આને માટે હવે તમે છે ને એક નવો ઓરડો બનાવો અને ઓરડામાં બધે ગોખલા મૂકી દો. ગોખલામાં સમજ પડે ને? જાળિયા, વેન્ટિલેશન મૂકી દો અને જાળીએ તમારે કાયમ દહીં અને સૂકા રોટલા, થેપલા જુદું જુદું બધી બારીએ મૂકી દેવાનું. અને પછી એની અંદર રાણીને, તમારી રાણી નવી છે અને ત્યાં મૂકી દેવાની અને પૂરી દેવાની. અને પછી રાણી અંદર ગયા પછી ભૂખ લાગે ને એટલે બારીએ જઈને કે દે બે દે. સમજ્યા? બે એટલે બેન, એ બેન કાંઈક દો ખાવાનું દો એમ કરે. અને એમ કરીને પછી બારીએથી લઈને એ હુકો રોટલો ખાવા માંડી. સમજ્યા? કોઈ જગ્યાએથી ચાયનું તપેલી મળે તો એ ખાવા માંડી, કોઈ બારીએથી થેપલું ટાઢુંનું મળે એ ખાવા માંડી. અને એમ કરતા કરતા 6 મહિના થઈ ત્યાં તો હતી એની ડબલ થઈ ગઈ. શું કામે? એનો મૂળ ધંધો આવ્યો હાથ. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એમ કે એ રાજાની રાણી એ ભમી ભીખ માગે હાલે પાછી કંગાલ ને હાલ એ ઘર લજામણી રાણી જાણી રાજા એ ઘર લજામણી રાણી જાણી રાજા એ ખેજે પાડે વાળી ખાલ રે સંતો હે સિદ્ધને રહીએ રે કંગાલ. સ્વામી કે હવે આ રાજા એને ખબર પડી કે મારી ઘેરે આવ્યા પછી હજી આ ભીખ માગવાનું ભૂલી નહીં અને પછી મારી બહુ મારી. કેવી મારી? આમાં સ્વામી લખ્યો ખાલ. ખાલ એટલે ચામડી નો ઉતારી નાખી. મારી રાણી થઈને તું આ ધંધે સડી, મારું નાક હું, તું ઘરે ઘરે ભીખ માગવા જાત કેવું લાગે ભૂંડું. આમાં શબ્દ નથી લખ્યો પણ આમ કોણ ભીખ કોણ માગે? હે? અમુક શબ્દ આમાં ન બોલાય, એ તમારે બોલવો પડે, પણ તમે મૌન લઈને બેઠા છો. હા,
તેમાં ભક્ત ભગવાનના થઈને રહે વિષયમાં બેહાલ. સ્વામીએ શું કીધું? આ તો ખાલી ભિખારણીનું નામ દીધું, પછી હવે એ કહેવા કોને માગેસ? આ પુરુષોત્તમ નારાયણ અનંત કરોડ બ્રહ્માંડનો રાજા છે. આ જેવા તેવા પુરુષોત્તમ નારાયણ નથી. એના તમે શું કહેવાય, કુંવર છો, અથવા તો બીજી ભાષામાં એની રાણી કહેવાય. મહારાજ કહે જેટલું રાજાનું રાજ એટલો રાણીનું રાજ હાલે. તમે બધા સ્વામિનારાયણની રાણી છાક નહીં હે? તો પછી હવે વિષય હાટું ડોટું કઢાય. સ્વામી એમ કહે તેમાં ભક્ત ભગવાનના થઈને રહે વિષયમાં બેહાલ. તે તો પામર નર જાણ પુરા, તો પામર નર જાણ પુરા. એને હરિભક્તની ધરી છે ઢાલ રે સંતો. હરિભગતની ખાલી મોરો લીધો, ઢાલ રાખી છે, બાકી હરિભગત દેખાતો નથી. ખાલી હરિભગત ઉપરથી તિલક સાંડલો કંઠી પહેરી લીધી એટલે હરિભગત ન કહેવાય. સ્વામી કે ઉપલક દેખાય છે. અને અમે સ્વામિનારાયણની ચૂંદડી ઓઢ્યા પછી રૂપિયા પાછળ ડોટું દઈએ હે? નારી જોઈને જેના નયન આમ તેમ ડોલતા હોય, ખાવાનું જોઈને શીરો ભાળીને ભજીયા ભાળીને મોઢામાં પાણી આવતું હોય, શું વાત છે? દેહના સંબંધીમાં પાણી પાણી થઈ જતો હોય અને માન મળે ત્યાં તો આમ ફૂલાઈ જતો હોય, તો સ્વામી કહે એ સ્વામિનારાયણનો સાધુ શા કામનો? અને આવો હરિભગત વિષય હાટોથી ડોટું દેતો હોય એ હરિભગત શા કામનો? એને હરિભગતને એ સ્વામિનારાયણનો કેફ જ નથી છેડ્યો. સ્વામી કહે આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી હવે વિષય હાટું વિષય ન મળે. અરે 5 લાખ રૂપિયા હાટુથી ભાઈની હારે બોલવાના વ્યવહાર બંધ કરી દે. 5 લાખ તો ક્યાં વાત કરો? અમે ગામડામાં ગયા હતા, એક જગ્યાએ 2 ભાઈ મંદિરમાં આવતા. એક નાનો ભાઈ પૂજારી, મોટો ભાઈ પૂજારી નહીં, નાનો ભાઈ પૂજારી હતા અને મોટા ભાઈ આવ્યા. એની પાસેથી ઘણા વર્ષો પહેલા હું પાર્ષદ હતો ત્યારે 30 વર્ષ થયા છે. મોટા ભાઈ મંદિરે આરતી ટાણું છું, નાના ભાઈ પૂજારી તરીકે કામ કરતા હતા. એટલે એ શું કહેવાય, અગરબત્તી પેટાવે, વાયટું પૂરે અને બધી સાફ સફાઈ કરતા. ત્યાં એના મોટા ભાઈ આવી અને થાંભલીએ ટેકો હે મહારાજ કરીને બેઠા. અને આ પૂજારીની હૃદયમાં આગ જાગી કે માળો કે ભગતની પૂંછડી થઈ ગયો. જ્યાં આમ સેવા કરતા કરતા બોલે ભગતની પૂંછડી થઈ ગયો, કોઈના દીધા તો કોઈના લીધા તો દેતો નથી, આવું બોલે. અને ઓલા બાપા પાસે કાનના હરવા એ સાંભળી ગયા એના મોટા ભાઈ. એ કે ભાઈ આપી દેવું તારા રૂપિયા, ક્યાં અમે લઈને ભાગી ગયા છે. આપણને તો ખબર નહીં આ કોને સંભળાવે છે. એ 5-10 રૂપિયાનું કાંક લેતી દેતું નું છે તો 10 રૂપિયા એ કે નથી દેતી વાળી કે એમ કરીને ટોકરી લઈને બહાર આવ્યા. એ કે તોલામાં જે કે 10 રૂપિયા કેદું ના દીધા, આજ દે કાલ દે, આજ દે દેતો નથી. 2 ભાઈ અંદર મંદિરમાં કાટલે આવ્યા, કાટલા જાયેલા 2 સામે સામે 10 રૂપિયા હાટુથી અને પુરુષોત્તમ નારાયણની સામે. અને પાછા 2 એક માં ઝીણા 2 ભાઈ બાંધવા મીડ્યા રૂપિયા હાટુથી, 10 રૂપિયા હાટુથી. 30 વર્ષ પહેલાની વાત છે, બહુ ઝાઝા કહેવાતા એ વખતે તો. એમ ઘણા હરિભગત છે ને, હરિભગત ખાલી દેખાય છે, ઢાલ આગળ ધરી છે, ખાલી તિલક સાંડલો કર્યો હોય અને સંતો આગળ, મહારાજશ્રીની આગળ, લાલજી મહારાજની આગળ થોડા થોડા થતા હોય. હગા ભાઈને ખાવા ન મળતું હોય, ત્યાં કાંઈ દેવા જતો ન હોય, સમજ્યા? અને હરિભગત મહારાજશ્રીની આગળ પાછો હારો દેખાતો હોય, સાધુ આગળ હારો દેખાતો હોય, કપડાં કદાચ હારા પહેરીને તિલક સાંડલો આમ અપડા ટૂન હોય, કોઈ તિલક સાંડલામાં ખામી ન કાઢે એવો તિલક સાંડલો હોય, સમજ્યા? કોઈના લીધા દેતો ન હોય. આ તો ખાલી ઉપરની ઢાલ છે, ઢાલ. હું તો કહેવાય એવા હરિભગતને કોઈ મંદિરે ન અવાય અને પૂજાય ન કરાય ને તિલક સાંડલો ન કરાય, લાંછન લાગે સ્વામિનારાયણ ભગવાનને, સમજ્યા? હગા ભાઈને તમે ન દો ને ગામમાં પોળા થઈને તમે ગમે એટલા વાપરો, શું કામનું? કોઈ કામનું નહીં. આ હરિભગતના લક્ષણ નથી, આ તો ચોર ઝારના લક્ષણ છે. આમાં નથી કીધું, આગળ સ્વામીએ કીધું એ તો લક્ષણ છે ચોર
ઝારના એટલે સ્ત્રી વ્યભિચાર કરે ને, પરપુરુષની હારે સંબંધ બાંધે ને એને વ્યભિચારી કહેવાય. અને પુરુષ અન્ય નારીમાં જો પ્રીત કરે ને તો એને ઝાર પુરુષ કહેવાય. આના જેવો કહી દીધો, એ ચોર છે અને ઝાર પુરુષ છે, ઝાર પુરુષ. હવે મહારાજને કેવો વહમો લાગ્યો છે એ. હા, ઘણા કેવા હરિભક્તોની ફરિયાદો આવે કે પોતાની બેન, પોતાની માં એની ઉપર નજર બગાડે અને પાછો કહેવાતો હોય હરિભગત. આવા નજરે જોયા છે એટલે કહું છું, 30 વર્ષમાં બહુ અનુભવ થયા. હરિભગત હારા અને પાછા એ ક્યાં જાય ખબર? બહેનોના વિભાગમાં જ સેવામાં જાય. તમે એ કે બેનો એક કરજો, બેનો એક કર, તું એક કર જાનિયા. અને ઈન બીન મારીને આવે, અતરબતર સાટીને આવે. અને બહેનોનું હૃદય એકદમ ભોળું છે, ભક્તિથી વિનાશવાળું છે. એટલે માણસના લટુડા પટુડા જોઈને તરત ભોળવાઈ જાય. એને ખબર નથી કે આ રાવણ છે, બીજું રૂપ ધારણ કરીને આવ્યો છે. કારણ કે રાવણે આ ધંધો કરતો હતો ને, સીતાજી પાસે શું લેવા આવ્યો હતો? હકીકતમાં એ ભગત નથી. રાવણની શું કહેવાય, કિરણ એમાં આવી છે, ચાટ છે એનામાં. ભગવાનનો ભગત હોય અને સ્વામિનારાયણનો સાધુ થઈને જો એની નજર બગડે ને, એ તો મહારાજને બહુ ભૂંડો લાગે. મહારાજને દીઠો ગમતો નથી. વાંચો મધ્યનું 33મું વચનામૃત. પણ આમાં કેવું છે, એવાનો અનુભવ થયો હોય ને પછી હારામાં એવી જ નજરથી જોવે. સમજ્યા? એવા જોઈ ગયા હોય, એવા હરિભગતને જોયા હોય અને પછી કોઈ બીજા હરિભગતને કદાચ ત્યાં જવું પડ્યું હોય તો પછી એવી નજરથી જોવાય નહીં. એ આપણે અનુસર એ જાણે. જે હરિભગત થયો છે ને એને વિચારવાનું કે મને મહારાજે આજ્ઞા શું કરી છે, મારે શું કરાય, મારે શું ન કરાય. એમનેમ સીધું બીજાનું કાટલું સીધું આની ઉપર ફિટ ન કરી દેવાય, નહીતર બહુ દોષ લાગે. સમજ્યા? એવા મળ્યા છે, નો ડાઉટ. અમને અનુભવ થયા છે એવા કેટલા હરિભક્તોના. પણ એવો ને એવો ભાવ બીજા ભગત કોઈ સેવા કરતા હોય તો એને વિશે આપણે સંકલ્પ કરાય. પોતાને જોવાનું છે. પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી આ મંદિર છે એ શું છે? મહારાજના શબ્દમાં કહીએ તો અક્ષરધામનું મધ્ય છે. જ્યાં મહારાજ બેઠા છે એ અક્ષરધામનું મધ્ય છે. બેઠા છે મીન્સ કે આચાર્ય મહારાજે જ્યાં બેહાર્યા હોય એની જ વાત છે હો. નહીતર અત્યારે ઘણા પૂતળા બેહાર દીધા છે. એ અક્ષરધામનું મધ્ય ન કહેવાય. સમજ્યા? અક્ષરધામનું મધ્ય તો જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના નીતિ નિયમ પ્રમાણે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય અને ત્યાં જ મહારાજનો વાસ છે અને એ સ્વરૂપ જ્યાં હોય ત્યાં અક્ષરધામનું મધ્ય છે. અને ત્યાં જે સંકલ્પ કરશે એને કોઈ દી અક્ષરધામમાં એન્ટ્રી થાહે નહીં. બહુ વિચારવાની વાત છે. એટલા માટે તમે આમાં ઘણા કદાચ હરિભક્તો આવતા છે, સાંજે આચાર સંહિતા વાંચે. એમાં આચાર સંહિતા વંચાય છે ને સાંજે, એમાં જે બેસતા છે ને આ બધું શાસ્ત્ર પુરાણની અંદર આવે જ છે. અક્ષરધામનું મધ્ય છે. આચાર્ય મહારાજે જે પ્રતિષ્ઠા કરી હોય એ સ્વરૂપની વાત એ પુરાણોમાં વાત લખેલી છે. આપણા એકલા સંપ્રદાયની વાત નથી આ. એટલે સ્વામી કહે એ તો હરિભગતને સ્વામિનારાયણનો કેફ નથી ને ખોટે ખોટો હરિભગત બની ગયો છે. દેખાવનો ભગત છે, દેખાવનો. સ્વામી એમ કે એ તન મન આશ તજી તુચ્છ જાણે. મારા અમુક શબ્દ તમને ભીહ તો પડતી છે, તમે બોલી નહીં એકતા હો. સાચું કે નહીં? સાચું કહેજો. પેટ છૂટી વાત કરજો. રાત જેવું ધાબુ છે, હજી સૂર્ય નથી ઉગ્યો. સમજ્યા? ઘરની સભા કહેવાય. સૂર્ય ન ઉગે ત્યાં સુધી રાત કહેવાય. એટલે રાત જેવું ધાબુ છે. પેટ છૂટી વાત કરવાની. હું પેટ છૂટી જ વાત કરું છું. જરાય પેટમાં મારું આવે તો હું મૂકતો નથી. સમજ્યા? કથા મોટા ભાગે ભક્તો હું આ મહારાજની સાક્ષીએ કહું છું. જો કે આવા સાક્ષી દેનારા ઘણા વૈયા ગયા તમને. પણ વ્યાસપીઠની સાક્ષી બધું એ તો ઠીક છે. પણ હું જે કહું છું એ દિલથી મને એમ છે કે આપણે ચોખે ચોખ્ખું રહેવું છે. જેટલું પેટમાં કાતી રાખશું ને 5-15 દી પછી એ ઉગવાનું જ.
કેટલા દિવસ તમે ધરતીમાં દાટીને રાખશો? ધરતીમાં દાટ્યું બહાર નીકળવાનું જ છે 5-15 દી પછી. એ તો જે મહારાજને પ્રત્યક્ષ પાસે રાખે ને, ઉપાસનાનો અર્થ જ ભક્તજનો આ છે. ઉપાસનાનો અર્થ લોકોએ ઊંધો કરી નાખ્યો છે ને, એટલે જ આપણે હલવાણા છીએ. ઉપાસનાનો અર્થ ઉપ એટલે નજીક, સંસ્કૃત શબ્દ છે, એનો સંધિ વિચ્છેદ કરો તો ઉપ એટલે નજીક, આસન, ભગવાનની નજીક જેને આસન એને જ કહેવાય ઉપાસના. પોતાની પડખે ને પડખે ભગવાનને રાખે, એ કોઈ દી ખરાબ ધંધા કરે નહીં. બધે જાણે, મહારાજ બધે જાણે છે. હું અંધારે કરું, દિવસે કરું, રાત્રિએ કરું, ચોકમાં કરું, રૂમમાં બંધ થઈને કાંઈ ધંધા કરું, એ સ્વામિનારાયણ જાણે છે. આ જો સમજાય ને તો કોઈ દી એનાથી ખરાબ થાય. એ કોઈ દી ભગવાનના ભગતને છેતરે નહીં. અરે ભગવાનના ભગતની ક્યાં કરો, જગતના જીવને છેતરીને ક્યાં જાહું આપણે? એના હૃદયમાં ભલે કદાચ રામને માનતો હોય, કૃષ્ણને માનતો હશે કદાચ, તો એના હૃદયમાં સ્વામિનારાયણનો તો વાસ છે ને, એમાં ભગવાનનો વાસ તો છે ને. આપણે કઈ રીતે આપણે એને છેતરી શકીએ? માટે ભગવાનના ભગત બધી જ જગ્યાએ ભગવાનને ભાળે, એનથી આજ્ઞા લોપાય નહીં. એ તના માના આશત જીતું છ જાણી, એ કાઢું સમજીને સાલ. સાલ એટલે સાદી ભાષામાં કોઈ કક્કા બારાખડીમાં હું ભણ્યો ત્યાં સુધી નહોતું આવ્યું. હ આવ્યો નહોતો. હ ક્યાંય લખેલો આવે છે કક્કા બારાખડીમાં? તમે આવ્યા પછી ક્યાંય કદાચ આવ્યો હોય તો. ₹100 આપણે બોલી, પણ હો લખવા કેમ? 100. હનકારાનો હોય ક્યાંય આવતો નથી. એટલે હ ની જગ્યાએ સ્વામીએ સા મૂક્યો છે. આ હાલ કાઢો, હાલ કાઢો એમ કે. હે તન મન આશા હે તજી તુચ્છ જાણી, હે કાઢ્યું છે સમજીને આ હાલ. હે નિષ્કુળાનંદ એ ભક્ત હરિના, હે નિષ્કુળાનંદ એ ભક્ત હરિના. એ બીજા બધા છે બજારી બકાલ રે સંતો, એ સિદ્ધને રહીએ રે કંગાલ. બજારી બકાલ, લારી લઈને ફરતો હોય, શું લેવા? જે બહુ ધનાઢ્યો હોય એને લારી લઈને ન ફરવું પડે. એ તો કંગાલમાં કંગાલ માણસ. સ્વામીએ કીધું બજારી બકાલ, ઘેરે ઘેરે ખંતો ખંભે નાખી અને ફરતો હોય. લ્યો રીંગણા, લ્યો કોબી, 3 કોબી હોય ને 7-8 બકાલ બીજા ડીટિયા હોય, એ લઈને વેચતો હોય. શું કામે? બિચારો હાવ ભિખારી છે, એની પાસે લારીના પૈસા નથી, એટલા માટે એ ખંભે હુંડલો લઈને ફરે છે. સ્વામી કહે તો બજારે બજારે ફરે ને એવો હલકો બકાલી છે. કોણ? બીજી આશા રાખી છે સ્વામિનારાયણ સિવાય, સ્વામિનારાયણને રાજી કરવા સિવાયની બીજી આશા રાખી છે, એ તો બજારી બકાલી છે. કેમ છે? હવે સ્વામીએ અમે કીધું એ પ્રમાણે વિચારો. આપણે ક્યાં છીએ? કઈ સ્ટેજ ઉપર આપણે ઊભા છીએ? હે સ્વામી? હવે સ્વામી કહે માટે એવા ભગત થવા માટે કાંઈક વિચાર કરો અને પૂર્વેની કહાનીઓ તપાસો. સ્વામી કહે સાંભળો, એક કહાની તમને કહું. સાંભળવી છે? જો સાંભળો. આવ્યા છો તો સાંભળશો જ ને, ક્યાં જાહો? બગોદરા ચોકડીએથી એક ઓલા ટ્રક હાંકનારા ઓલા લીધા, શું કહેવાય, જાંબુડા લીધા. ને પછી કે ચાલુ ટ્રકે ખાશું, મોડું ન થાય એટલે. ચાલુ ટ્રકે ખાતો તો પડીકો આમ ખોલે ને એક લઈને પાછું મોઢામાં નાખે, એમાં બરોબર કલરનો ભમરો આવી ગયેલો. જાંબુડાના કલરનો અંદર ભમરો આવી ગયો. મળો સેજ આમ પોલું કરે ને એટલે ગણગણ કરે, એટલે કાગળ ખખડે. ઓલા જોયું કે મળો આ જાંબુડું કાં ખખડે? પછી આમ જોયું તો ભમરો આવી ગયો. પછી ખાતા એક નાખીને પછી કે તો હવે ગણગણ કર કે ન કર, બાકી તોલમાં આવી ગયો એટલે મૂકવાનો તો નથી. એમ હવે જાહો ક્યાં? સાંભળે છૂટક્યો છે. આમાં એવું કોઈ આમાં ભરાઈને જ પડ્યા ને? હે
તો વાંધો નહીં. એ વળી કહું વાત એક હરિજનની અમાળા જે, તો આ એક હરિજનની વાત કહે છે. કોની? ભગવાનના ભગત. પછી તમે હરિજન ને હરિભગત કોને કહો ખબર? તિલક સાંડલો હોય ને એને જ હરિભગત કહો. રામને માનતો હોય, કૃષ્ણને માનતો હોય કે કુસંગી છે, લે એલા હે. કોઈના કપાળમાં તિલક રામનું હોય કે કોઈ શંકરનો ઉપાસક હોય, એને આપણે એમ ન કહેવાય કે કુસંગી છે. કારણ કે આપણે તિલક સાંડલો કર્યો, ક્યાંથી લેબલ લઈ આવ્યા હરિભગતનું. એટલે સમજાય છે તમને મારી વાત? અમુક વાતનું ગુજરાતી નહીં કરો, જીભ જાલીને બોલું છું. હરિજન કોને કહેવાય? જે સજ્જન પુરુષ હોય, સમજ્યા? જે કાંઈક શાસ્ત્રને વિશે આસ્થા વાળો હોય, સંતના વચનમાં જેને વિશ્વાસ હોય અને મહારાજના ચરિત્રોમાં જેને પ્રેમ હોય, એને હરિજન કહેવાય, એને હરિભગત કહેવાય. પછી કોઈ પણ ભગવાનને માનતો હોય, ગમે અવતારનો ઉપાસક હોય, એને હરિજન જ કહેવાય, હરિભગત જ કહેવાય. એવા એક હરિભગતની વાત કેવી છે, સાંભળજો બધાય. કોઈને ઊંઘ નથી આવતી ને? એ વળી કહું એક વાત એ હરિજનની અમાળા જે, હે નવલપુરીનો હે રાજા એક નળા જે, હે રૂપ ગુણશીલ અને ઉદાર નિર્મળા જે, હે એવો વીરસેન નો એ સુત સાબાળા જે. નળ રાજાના પિતાનું નામ શું હતું? વીરસેન નો દીકરો. અને બહુ નિર્મળ, ભગવાનનો ભગત નિર્મળ જ હોય, કાબેલ હોય, એ ગુંડો હોય. સમજ્યા? ઘણા એમ કે ભગવાનના ભગતને છેતરી દીધો, છેતરાઈ જાય એ જ ભગત કહેવાય, છેતરાઈ ભગત નો કહેવાય. સમજાય મારી વાત? છેતરાઈ જાય. ઘણા એમ કે ને કે અમે છેતરાઈ ગયા, છેતરાઈ ગયા. ભગત છો એટલે છેતરાઈ જ જાઓ ભલા. તમને છેતરી ગયા એ ભગત ન હોય. કાલ સવારે ખબર પડશે. સજ્જન પુરુષ કોઈ દિવસ કોઈને છેતરવાના ધંધા કરે નહીં. જે શું કહેવાય, ગુંડા જેવો માણસ હોય એ જ છેતરવાના ધંધા કરે, કોકને શીશામાં ઉતારવાના ધંધા કરે. એ કોણ કરે? જગતનો ખળમાં ખળ માણસ હોય ને એ જ બીજાને છેતરવાના ધંધા કરે. એટલે આજના સંદર્ભમાં હરિભક્તોના પેટમાં એક બહુ મોટો ઉપદ્રવ છે કે અમે આ છેતરાઈ ગયા, છેતરાઈ ગયા. છેતરાઈ ગયા એટલે માનો, છાતી ફૂલાવો, આપણે ભગવાનના ભગત છીએ એટલે છેતરાઈ ગયા. અને છેતરી ગયા એ સબળને એ સત્યવાદે સુણી અને એને દમયંતીએ વિચારે વાત એ વરવું છે એ નળને બીજા પુરુષ છે તાતને ભ્રાત. અરે દેવતાઓ એમ કે જે છેતરાઈ ગયા ને એની ઉપર દેવતાઓ રાજી થાય. નિર્મળ જેનું હૃદય હોય એની ઉપર દેવતાઓ રાજી થાય. આ દમયંતીએ નક્કી કર્યું. દમયંતી વખતે બીજા ઘણા રાજા મહારાજાઓ કાબેલ હતા, પણ દમયંતી એવો સંકલ્પ કર્યો, બિચારો હાવ ભોળો છે માટે એને જ મારે વરવું છે. સમજ્યા? ભોળાને જ વરે. આજના સંદર્ભમાં બહુ કાબેલ હોય ને બહુ કાવા દાવા કરતો હોય ને બહુ નખરા કરતો હોય એને પરણે સમજવાનું આ કાંઈક ભાત છે આમાં જુદી. સમજ્યા? હે, એને બધી રીતે કઈ ગલીમાંથી કેમ નીકળી જવું બધું આવડતું હોય. કોણ કેમ ભીં પડે ત્યારે ક્યાંથી ક્યાં ભાગી જવું એ બધું આવડતું હોય. એનાથી આઘું રહેવું. સમજાય તમને? જેટલા ભોળા હોય ને જેટલા દિલ ખોલીને બોલનારા હોય, મીન્સ કે એવા ભક્તો અંદરો અંદર હેત રાખવું. અને જે કાબેલ હોય એનાથી બહુ શાસ્ત્રમાં લખ્યું છે. તમે બધા વાંચ્યા ન હોય ને એટલે, બાકી શાસ્ત્રમાં બધાય લક્ષણ બતાવ્યા છે.
નેણ ઉપરથી માણસ ઓળખાઈ જાય. આ વાળ, માથાના વાળ ઉપરથી, કાનની બુટી ઉપરથી, નાકની દાંડી ઉપરથી, બોલે ત્યારે ઉપરથી, સમજ્યા, ગળાના ડોકના જે વળ પડતા હોય એના ઉપરથી, હાથના લટકા ઉપરથી, પગના તળિયા ઉપરથી, બધી રીતે ટૂંકમાં માણા ઓળખાઈ જાય. એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ એના બધા અવયવોના વર્ણન કર્યા છે. તમારે દીકરા દીકરીના વેવિશાળ કરો ને તો એના એ અવયવો લખ્યા છે. આવા અવયવો વાળી જો કન્યા તમારા ઘરે આવે તો માલામાલ થઈ જાય, નહીતર ભૂખ ભેગા કરે. એવું લખ્યું છે, એટલે ખોટું નથી, સમજ્યા. અને કન્યાને માટે કેવા પુરુષને પસંદ કરવો એના માટે લખ્યું છે. આ તો આપણે શાસ્ત્રમાં બધું જ આપણા સંતોએ વર્ણન કરી દીધું. જોયું નહીં ને, ચાપો માણા હોય એનો વિશ્વાસ ન કરવો, ક્યારે એનો પગ લપટે ઈ. હે, ચાપામાં સમજ પડે ને, જે ઓલામાં ઓલો શું કહેવાય, તમારા પગને તળિયે છે લાક હોય, ખાડા જેવું વચ્ચેના સાઈડમાં હોય, ઈ જેને ન હોય ને એનાથી આગળ રહેવું. જય સ્વામિનારાયણ. અને જગતની અંદર કહેવત છે, ભૂરી આંખ્યું વાળાનો વિશ્વાસ ન કરવો. પિંગળી આંખ્યું, શું કે તમે, માંજરી માણા આંખ્યું, એનો વિશ્વાસ ન કરવો. આ બધા અવયવોનું વર્ણન કર્યું છે. વાત કરતા વર્તા સતત જે પોતાના અવયવોને હલાવ્યા કરતા હોય એને બહુ વિશ્વાસ ન કરવો. આ બધા છે ને એના અવયવો છે. વાતમાં આમ કર્યા કરતો હોય, આમ કર્યા કરતો હોય, એનો બહુ વિશ્વાસ ન કરવો. અવયવો હલાવ કરતો હોય એનો વિશ્વાસ કરવો. પછી બહુ નીચો માણસ હોય એનો કોઈ દી વિશ્વાસ ન કરવો. બલિરાજા હલવાઈ ગયો તેદુ નો લખ્યાતા ગયા ઈ, સમજ્યા. અને બહુ બોલ કરતો હોય એનો બહુ વિશ્વાસ ન કરવો. જોતા પૂરતું બોલતો હોય એનો વિશ્વાસ કરવો. અને જગતમાં કહેવત છે, ઠાલો ઘડો બહુ છલકે, ભર્યો ઘડો છલકે નહીં. ધીર ગંભીર હોય એનો તો તમને એમ થતું છે ને તમારો વિશ્વાસ કર્યા જાવ, કારણ કે બોલું જ છું કલાક એક ધારો. અને એક ખાનગી વાત કહી દો, તમે કોઈને કહેતા નહીં. આજ ઘર જેવું આજ એમ થઈ ગયું છે, કહી દઉં એટલે કહી દઉં, આજ મોજ સડી છે. તમે કહેતા હો તો જ કહું. અમારો વિશ્વાસ ન કરવો, કારણ કે અમે નથી અમારી માના થયા, નથી અમારા બાપના થયા, અમારા કોઈના નથી થયા, ને તમારા થવાના. તમે શું એટલા બધા સોટી ગયા છો? હા, અમારી પાસેથી ભગવાનનો મહિમા સમજીને ભગવાનની હારે પ્રેમ કરી લેવા. પાછા ઘણા તો પાછા શું કે અમે કેટલી જગ્યાએ છેતરાણ, હવે સાધુની જરૂર જ નથી. એ ખોટું છે. તમારી ગાય જ્યાં સુધી દૂધતી હોય ને ત્યાં સુધી દોઈ લેવાય. સમજાય તમને? ગાય પછી એમ કે હવે ગાય વહુકી ગઈ, હવે કોઈ ગાય રાખવી જ નથી, એમ ન કરાય કોઈ દી. સમજાય તમને? જે ગાય આંગણે આવે એને દોઈ લેવાય. હા, અમુક ગાયોને એવો હોય પોતાના પોતાના આસળ ધાવતી હોય, એ ગાયને ન રખાય. જો એ લખ્યું છે લ્યો શાસ્ત્રમાં, જે ઢોર ગમાણીને હારે શિંગડા પસાડતું હોય એને ન રખાય. સમજ્યા? આ બધું લખ્યું છે. જે ગાય પોતે ને પોતે પોતાના આસળને મોઢાને ધાવતી હોય એ અપશુકન છે, એ ગાયને ન રખાય. બધું વર્ણન છે. તમે કોક દીક મારી પાસે બેહવા આવો તો કહું ને, હવે કેટલુંક કથામાં કેવું. એટલે આ બધું જ લખ્યું છે. માટે બહુ બોલ કરતો એનો વિશ્વાસ કરવો ને ધીર ગંભીર હોય. ભગવાન સિવાય બીજું કાંઈ બોલતો ન હોય. પૂછ્યા વિના તમે કોઈને વગર માગી સલાહ કોઈને દેવા જવાય નહીં. સલાહ દેવા જાય કે ભાઈ તું તારું કરી જા, હું મોઢું રે. કોઈ તમને કદાચ ગમે એટલું હોય ને, એક બે વખત એને ચેતવાય, પણ છતાંય જો કાંઈ ન કરતો હોય તો પછી એને કોઈ દી સલાહ દેવા જવાય નહીં. આ બધાય આ સજ્જન પુરુષના લક્ષણ છે. દમયંતીએ મનમાં વિચાર કર્યો કે આ નિર્મળ છે, ભોળો છે રાજા, અને પાછો ઈ રાજા પાછો જેવો તેવો નહોતો, ચક્રવર્તી રાજા હતો. નળ રાજાનું રાજ એટલે કોઈ જગ્યા ધરતી બાકી નહોતી જ્યાં નળ રાજાનો હુકમ ન હાલતો હોય. જેવ પ્રાણી માત્ર ઉપર, મીન્સ કે જે માણસો હોય બધાની ઉપર પોતાનું રાજ હતું.
સમુદ્રના કિનારા સુધી એનું રાજ્ય હતું, પણ હતો જીવનો હાવ ભોળો, દિલનો હાવ ભોળો હતો. એટલે દમયંતીએ કીધું, છે મોટો રાજા, હું રાજાને જોઈને વરવા નથી તૈયાર થાય, એનું દિલ ભોળું છે, એ કોઈથી દગો નહીં કરે. જે દિલના ભોળા હોય ને, અને જે કદાચ ક્યારેક એવું હોય ને, તો જેવું હોય એવું કઈ નાખ ન હોય ને, હું તો એમ કહું કે હાવ મીંઢા કરતા બોલકો હારો. હું આમ જોઈએ તો શાસ્ત્રમાં લખ્યું બહુ બોલતો એનો વિશ્વાસ ન કરવો, કારણ કે એ શાસ્ત્રમાં એમ લખ્યું છે મીંઢાનો ન વિશ્વાસ કરવો અને બહુ બોલતો એનોય વિશ્વાસ ન કરવો. શૂરવીર હોય એનોય વિશ્વાસ ન કરવો, શૂરવીર હોય એનો વિશ્વાસ ન કરવો, અને હાવ માયકાંગલો હોય, ડરપોક હોય એનો વિશ્વાસ ન કરવો. અમારે સાંજે જ આવ્યું હતું આચાર સંહિતામાં. કારણ કે ડરપોક હોય ને રાતે ભાગશે, હે ભાગો ભાગો, એટલે એ જે હશે એ બોલી નાખશે સપનામાં, અને શૂરવીર છે ને એ સપનામાં બોલી નાખશે. સમજ્યા? એમ જે બહુ બોલ બોલ કરતો એનો વિશ્વાસ ન કરવો. અને હાવ મીંઢો હોય ને, એ મીંઢો હોય કેમ ખબર પડે ખબર? હે, એની નાકની દાંડી ઉપરથી ખબર પડે આ માણસ મીંઢો છે. એ જોતા આવડે તો, હા, નહીતર ખબર ન પડે. મેં તમે 2 દી પહેલા કીધું હતું ને, કરડા મગ જેને ઓળખતા આવડે એને જ ખબર પડે આ કરડું મગ છે એમ. બધા બહેનો ન કે આપણે કહીએ ને કે મગ સાફ કરવા, તો એ હું કાકરાને પૂતળિયા કાઢી નાખે. પછી આમાં કરડા મગ કાઢવાના એ તો રહી ગયા, પણ અમુક બહેનોને ખબર ન પડે આને કરડું કોને કહેવાય. એ કરડા મગ જે ઓળખી શકતા હોય ને એને જ ખબર પડે. અને કરડું મગ એ ઝીણું જ હોય. જો પાછું ઝીણું આવ્યું, ઝીણાનો બહુ નીચાનો વિશ્વાસ કરવો નહીં આવ્યું ને પાછું. કરડા મગમાં એવું જ હોય. એટલે મળવા તો બધે આવે. એ સબળને એ સત્યવાદી સુણી એ વખતે દમયંતીએ વિચારે વાત, વરવું છે મારે એ નળને, બીજા પુરુષ મારે તાતને ભ્રાત. સંકલ્પ કરી નાખ્યો. અને પહેલાના વખતમાં સંકલ્પ હતા એમ જ કરતા. એક વાર મનથી વરી ચૂકે પછી બીજો બોલવાનું આવતું નહીં. અત્યારે તો કાંઈ નક્કી નહીં. કદાચ ફેરા ફરી ગયા હોય તો કે તોય ક્યાં અહીંયા લેવાના નથી, આ ઓલી બાજુથી લઈ આવતા. એ 15 દી 2 મહિના રહીને તમારું બધું ઘરનું જાણીને આટોપીને લઈને વહી જાય. થાય છે કે નહીં એવું? એક હરિભગત બિચારા રોતા હતા મોટી ઉંમરના, એટલે ખબર છે. એ કે સ્વામી કેટલે અમે પૈસા દીધા ને લાવ્યા હતા, મળું અમારું બધું લઈને વહી ગઈ. સમજ્યા? એટલા માટે આમાં એવું લખ્યું છે, બધી વાતનું શાસ્ત્રમાં નોલેજ છે, પણ જાણતા આવડે તો અમુક વખતે મારે પાછું વળી જવું પડે છે. એ વાત ન જાણી તે વાત ન જાણે તાતયાનો. કોનો? દમયંતીના બાપુજીને ખબર નથી કે દમયંતીએ પોતાનો ધણી નક્કી કરી લીધો છે. એ તે વાત ન જાણે તાતયાનો, અને એને તો રચ્યો સ્વયંવર તહેવાર. એને તો એમ થયું કે દીકરીના પીળા હાથ કરી નાખું. અને ભક્તો એક વાત યાદ રાખજો, વાત આવી એટલે કહી દઉં કે ટાઈમમાં આવવા મળે એટલે એ દીકરીને પછી કોઈ દિવસ ગ્રહસ્થ ઘરે ન રખાય. શાસ્ત્રનું વિધાન છે. પછી એને પીળા હાથ કરી જ દેવા પડે. પછી જેટલા દિવસ તમે ઘરે રાખો એટલું પાપ લાગે તમને. સમજાય? પણ અત્યારે તો 32 વર્ષ સુધી દીકરીઓને પરણાવતા નથી. ભક્તજનો, એ જ તમારું મોટામાં મોટું દૂષણ છે સમાજનું. અને દીકરીને પાછી તમારે કોલેજ કરાવી, નામ કરાવી, એને ભણાવાય છે તો ન્યા જઈને ભણાવશે. તમારે ટાઈમે એના પીળા હાથ કરી જ દેવા પડે. આ શાસ્ત્રનું વિધાન છે. સાચું છે કે નહીં? અને નથી કરતા એનું રીઝન શું છે? પછી દુખી પડે, આખા કુટુંબને રોવું પડે. એટલા માટે એનો ટાઈમ થાય ત્યારે એને પરણાવી જ દેવી પડે. આમાં શાસ્ત્રમાં લખ્યું છે. એટલે આ દમયંતીના પિતાને સંકલ્પ થયો દીકરી હવે પરણાવવા યોગ્ય છે, એટલે સ્વયંવર રચું અને દીકરીને પરણાવી દઉં. હે તેમાં રાજાઓને એને તેડાવ્યા, સહુ આવવા થયા છે તૈયાર.
દમયંતી પાછા એવા ગુણિયાલ હતા, રૂપમાં એવા હતા, ગુણે એવા હતા, બધી રીતે સંપૂર્ણ હતા. હવે એને વરવા માટે તો બધા રાજાની માગણી હતી, ઈચ્છા હતી. ત્યારે નારદે કહ્યું, જય ઇન્દ્રને, હે ધર્મ અગ્નિ સુણો તમે વરુણ દેવા, એ તમે જોગજો એ કન્યા ભીમની, એ જાણ્યા સર્વે એ નામે ગુણ. તમામ દેવતાઓની પાસે નારદજી ગયા. નારદજીને કહે, સાંભળી વાત તમે કાંઈ? દેવતાઓ કે કાંઈ ખબર નથી. તો કે ધરતીની અંદર એક કન્યા છે, અને કન્યા રૂપ ગુણ સુશીલ બધી રીતે ડાઈ છે, અને એ કન્યાનો સ્વયંવર રાજા એના પિતા ભીમે નક્કી કર્યો. માટે તમને એ કન્યા વરવા યોગ્ય છે. જો એ કન્યા તમારે ઘરે આવે તો તમારું ઘર, તમારું આંગણું દેદીપ્યમાન, એટલે કે 4 ચાંદ લાગી જાય. એકને ન કીધું પાછું નારદજીએ, બધાને કીધું. શું કીધું? કોને કોને કીધું? એક તો જૈન ઇન્દ્રને કીધું કે તમારે ઘરે આવે તો તમારે ઇન્દ્રાસન શોભે ઉઠે. દમયંતી તમારી બાજુમાં બેઠી હોય ને તો શોભે ઉઠે. એટલા માટે તમારે ડાબી જાંઘ ઉપર શું કહેવાય, જાંઘ જ કહેવાય ને, ડાબી જાંઘ ઉપર તમારી પત્નીને બેહવાનો અધિકાર છે. જમણી જાંઘ ઉપર દીકરીને અને દીકરાની વહુને બેહવાનો અધિકાર છે. આ શાસ્ત્રનું વિધાન છે. ડાબી જાંઘ ઉપર એટલે કે ડાબી સાઈડમાં તમારા પત્ની જો તમારી બાજુમાં દમયંતી તરીકે જો બેઠા હોય ને, દમયંતી પત્ની તરીકે જો બેઠા હોય ને, તો તમારું ઇન્દ્રાસન શોભી ઉઠે. આમ નારદજીએ કીધું. એ કે કાંઈ વાંધો નહીં, તો કરું તૈયારી. અને ત્યાંથી ગયા ધર્મત પાસે કે તમે દમયંતીને વરો, બહુ શોભશે તમારું આ રજવાડું. ત્યાંથી પછી સીધા અગ્નિ પાસે ગયા. અગ્નિ કે તો પણ મારામાં એટલું તેજ છે ને, એ ભળે તો 4 ચાંદ લાગી જાય. એટલે અગ્નિ તૈયાર થઈ ગયા પટા ઝટકીને. અને પછી ગયા વરુણ પાસે, તો વરુણ દેવે તૈયાર થઈ ગયા. ચારેય દેવતાઓએ નક્કી કર્યું